ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મારા ભાઈ આખી રાતથી અમારે તો વરસાદ ચાલુ છે અને આખી રાત વરસાદ પડ્યો છે ને એના કારણે ઘરમાં બધું પોણી આવી ગયું છે. મારા ભાઈ જુઓ, તમને બતાવીએ, હમણાં ઉઠ્યા છીએ એટલે આપણે બધું પોણી વાળવું પડે. પહેલાં દેખાય તમને આખું બોરું ભરાઈ ગયું છે. આમાં બોરું હેના કારણે ભરાયું છે એ પણ અમે તમને બતાવી દઈએ. બરાબર, તો આપણે ઉપર પતરો નાખેલો છે અને પતરો બધો છે ને કોણો થઈ ગયો છે મારા ભાઈ, જેના કારણે પાણી બધું ટપકે છે. આના બાદ જો આભ્યાત મોની પોણી નીચે આવે છે. આ દેખાય દિવાલમાંની બીજું પોણી નીચે આવે છે અને એ પોણીના રેલા બધા પછી આટલા ભેગા થતા હોય છે અને હવે બોરું ભરાય છે આપણે. એટલે ગાઈઝ મારા ભાઈ આવો એક પ્રોબ્લેમ છે. બાકી પાછળ એવું શક નહીં, તમને બતાવું જુઓ તો પાછળ અમુક જગ્યાએ મારા આવું બધું મેળવો પર વાહણ બધો એના અંદર પોણી ભરાય. બીજો 7 દી પર વાહણ મેળવો પર ત્યારે બધું પોણી મતલબ કમ્પ્લીટ થઈ જાય ઘરમાં. બરાબર, આવો પ્રોબ્લેમ છે મારા ભાઈ અમારા ઘરમાં. એટલે આપણે ઘર પણ ઠીકઠાક કરાવવું પડે કમ્પ્લીટ. બરાબર, તો લેડો ગાઈઝ, મારા મમ્મી આવી ગઈ છે તો મારા મમ્મીને વિશ કરી લઈએ અને મસ્ત મજાની ચા બનાવી દઈએ. હજી સુધી મારા આપવા તો ઘેર આવ્યા જ નહીં, દૂધ કાઢવા જેલા સવારના પૂરના. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. દૂધ કાઢીને આવ્યા? શું કર્યું? હા, કાઢીને આ પલળી જવાનું. વરસાદ ચાલુ જ નહીં? તો આખી રાતથી વરસાદ ચાલુ. એ જ તો આખી રાતનું સાલું છે. કાલ તો બાપા ખતરનાક ગરમી લાગતી હતી અને આજ તો વળી કાલનો આખી રાતનું ચાલુ છે મારા ભાઈ. તો લેડો તમે ફોન થોડા ચાર્જમાં ભરાઈએ હોય. એટલે હું ફોન ચાર્જમાં ભરાઈએ, લાઇટ જ નહીં ને. આમાં પાણી બધું ભરી અને બહાર રેડી દેવું પડે. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય માતાજી બાવાજી. જય માતાજી. લાઈટ નહીં? ના, નહીં લાઇટ તો. લાઈટ ચાલુ ઇન્ડિયા. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો ઘરમાં સુવાથમ પોણી પડી છે. હા, એ જ તો. આપણે બધાનું ઘર આપણે આપણું કરી દે, મને બને એમાં સારું પડે. હા, બને. માતાજીની બધી કૃપા થાય તો બને. હવે અન્નાપુરમાં આપણે આવ્યા છીએ ધાબા પર વિડીયો અપલોડ કરવા માટે. અમારે છે ને આ ધાબા પર જ સ્પીડ આવતી હોય છે મારા ભાઈ. 5G સ્પીડો એટલી બધી આવે છે ને કે ફટાફટ આપણે વિડીયો અપલોડ થઈ જાય. તો વિડીયો અપલોડ થઈ ગયો છે મારા ભાઈ. તો ચલો અમે ઘેર જઈએ, નાહી લઈએ, ફ્રેશ થઈ જઈએ અને પછી પાછા વિડીયોને કન્ટિન્યુ કરી નાખીએ. જો 6 રીલની પિક્ચર આવ્યા છે અપલોડ કરવા માટે. એટલે વિક્રમભાઈ આવી ગયા છે. લે વિક્રમભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ચા બા પીને આવ્યા? ના, ચમ પૂછવા પીવું છે. નહીં પીતા? આમ તો ઉપવાસ બંધ ના આજથી. આમ તો એનો ઉપવાસ કરી અને દાબેલી ખાવાની, બરોબર ને? એ તો કાલે ભૂલમાં ખવાઈ દીધી. પણ ભૂલમાં ખાઈ જ લેવાની ને આપણે. ભૂલ કરવાની જ, ઉપવાસ કરવાનો નહીં કરું ભૂલામ. ને. પેલા દાબેલી ખાઈને પછી ઉપવાસ કરવાની એવું લાગે છે. ઘર કા દૂધ ઘર કી છાશ, ઘર કા દહીં બઢિયા છાશ, બઢિયા ઘી. ના કેમ ડિસ્કાઉન્ટ બના દે? પ્લીઝ સુધાર પાઈ નહીં. अरे डेस्क में डाल दो और बढ़िया छाछ बना दो. क्या बोलता विक्रम भाई, सही है ना? सही. तो फिर तुम बनाते हो छाछ? नो. अरे नहीं, खाते हो? घी में नहीं खाते. घी भी नहीं खाते यार. आज पंकुरी बनाई दिखा दे. મિત્રો, આજે અમે નીકળ્યા છીએ મીઠાસણ ગામે, કારણ કે ત્યાં મારા ફઈની છોકરી એટલે કે સીમાબેન પરણાયેલા છે અને આજે સીમાબેનના સસરા શિક્ષકમાં હતા, તે રિટાયર થયેલા છે. તો રિટાયરમેન્ટ નિમિત્તે મસ્ત મજાનો પ્રોગ્રામ રાખેલો છે. તો આજે અમે બધા જવાના છીએ. બરાબર, તમને બધાને બતાવીએ. અને પ્લસ એક બીજી વાત છે પાછી, અમારા બનેવી નવી ગાડી લીધી છે. અમે કઈ ગાડી લીધી છે એ તો અમને ખબર નથી. બરાબર છે, તો જઈને બસ ખબર પડે. તો જો અમારા ફૂલ ફેમિલી સાથે નીકળી ગયા છે. આજે અમારા વિજયભાઈ પણ આવવાના છે. વિજયભાઈ, જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મારા પપ્પા આગળ બેસી ગયા છે. બુન્ને આજ તો મારા પપ્પા પહોંચી ગઈ છે બહુ સમય. અરે ભાઈ, એ સાઈડમાં લાયા તમે કીધું એ પહેરો, પણ આજે મેળ આવ્યો છે. આ મને બાઈક ને લઈ આવજો યુટ્યુબ માંથી કમાણી કરીને. તાન આજે પેજ ઉપર પાછું એનું નામ લખાવી દે, જે હા, આ જે અમાર. મને કહે કે હેલો ભાઈ લખાવી દઈએ. મેં કીધું ના ના, તમે તમારું પોતાનું નામ લખાવો, જે અમાર. સરસ સરસ, સુખી રહો. હા, આગળ જો બુની બેગી છે. બુની, જય માતાજી. કલાકાર આગળ બેસ્યો તો 5 વાગે ને પગ મારા કતી ગાજો 5 વાગે ને પગ મારા. દોસ્ત કા કે દે વાહ 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 વાહ. ભવિષ્યના મોટા કલાકાર બનવાના છે. વાઈ જાય
ડુંગરો હા જય માતાજી શાંતિ છે કે ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ મીઠાસણ ગામમાં. ગાડીએ પાછળ પાર્ક કરી દીધી છે અને બહુ બધા સંબંધીઓ આવે જો ગાડી ઘણી બધી અહીંયા બાજુમાં પાર્ક કરી રાખી છે મારા ભાઈ. તો લેડો અંદર જઈએ બે ભાઈને મળ લે બ નેવીન મળ લે બુન ન મળ લે ખાસ તો સીમાબેન અને ભાવિક કુમાર મોમો મળવાનો ભણિયાને મામો મળશે ભાણિયાને. માર પપ્પા સીમાબેન ના મોમો હોય. હા એટલે હું ભાણી જ મળીશ અને પાવ છે ને પણ ભાણીનો મામો થાય હા વાત એટલે જીન્સ નું મળશે. જીન્સ કોનું નામ છે એ તો ખબર નહીં હોય આઈને તરત આપણે જમણવારમાં આવી ગયા છીએ મારા ભાઈ બરાબર. જો જમણવાર ચાલુ થઈ ગયો છે એમાં મારા આપવા તો ભાઈ 3 લાડવા લીધા છે. આ તો ભૂકા કાઢવાના છે તારે દિવસે દિવસે બધું ઓછું થતું જાય છે. જુઓ આમાં લડ્ડુ છે ને પેલા મારો વખત મોટા મોટા લડવા બંધ હતા. હા આવરા લડવા અત્યારે તો નાનો થઈ ગયા છે. છોકરો ખોય હું પણ જો આયા વાત સાચી છે. અલ્યા ભોણા મજામાં એ ભોણા મજામાં શાંતિ છે કે આ એટલે મારો ભોણો છે નોનો બોલો ભુવા મજામાં બસ મજામાં બસ બધા કેટલા ટાઉન તો પહોંચ્યા એવું છે હે? ના મળું તારા જો આ મને કોક જુઓ આ મને કોક કોણ ગઈ જે સયા મારામાં સાહેબ જે કઈક સયા મારામાં સાહેબ ઓ જગ્યા મજામાં છો કે બોલો કેમ મજામાં હા મજામાં ભાઈ શાંતિ છે કે આવો શાંતિ ભાઈ બસ હા મજામાં થઈ ભાઈ તો પડતો રહી ગયા પગલે એમ કરાવું કીધા આમ થઈ જઈ કીધા વિક્રમ તો એના પણ ગાઈઝ મેં ડાસણ ગામમાં ફરી રહ્યા છે અને વરસાદ તો મારા ભાઈ ચાલુ છે જો બધી મરીએ વળી છે નહીં આમ તો ડેનિસ પરવાનો હતો પણ બચી ગયું ધાર બહુ છે પાછું. હા એકદમ ધાર વાળું બધું અરે પણ તો એવું કઈ એક્ટિંગ કરો છો તો વિપર ગાઈઝ આપણે ગાડીની જે વાત કરતા હતા ને મારા ભાઈ એ આ ગાડી લીધેલી છે આ I10 ગાડી લીધી છે મારે બનાવી એ જુઓ ભાઈ એકદમ નવી જ ગાડી લીધી છે ભાઈ બિસ્કિટ ખાવાના આ બાજુ ચોકતીમાં સમજો એ માર એ જીયાન મમ્મા આવજે કહી દે બાય બાય જીયાન આવજે મમ્માને કહી દે ભાઈ બોલતા Bye bye. જમવાનું બાકી છે ગાઈઝ મી ડાસણથી હવે અમે નીકળ્યા છીએ ગઢડા અમારા માસીના ઘેર કારણ કે આટલા નજીકમાં આવે છે તો કીધું લેવડો માહીને ખબર અંતર પૂછતા આવીએ બરોબર મારા પપ્પા આવ્યા છે એટલે કે લેવડો માહી ઘેર હવે જતા જઈએ ને હું કેવું કદાચ એથી પાછું મેરા વાત દાવલી જતા જઈએ બા દાવલિયા પાછા મારો બીજો માસી હોય છે હા. એટલે કીધું બે માહીઓનો ઘર નજીક નજીક છે તો આપણે ખબર અંતર પૂછતા આવીએ તા ને આ રસ્તા બધા બગડી ગયા છે શાપ ફાઇનલી ગઢડા ગામમાં આવી ગયા છીએ મારા ભાઈ અને નવો એકદમ ચકાચક રોડ બનાવી દીધો છે હું રોડે ચક્કાચક ડુંગર પણ કેટલો રડિયાનો લાગે છે ભાઈ. ડુંગર પણ અમારા આંખેથી રડિયામનો લાગી રહ્યો છે હા. વિડીયોમાં બરાબર લાગે એવું નહીં બરાબર નકતા મન બી બતાવો જ પાછા હું ગાઈડ જુઓ મારા માસીના ઘેર આવી ગયા છે માસોને હાથ હું આરામ કરીશ માસી મજામાં હા હા મજામાં વસંત જ જવું હાલ અમારા માસીનો છોકરો આવી ગયો છે શું છે કેવિન શાંતિ છે કે આવો સર બોલતા જ નહીં લ્યા તો હા હો હા મારે શર્મા આવવાનું એની જગ્યાએ તો એ શર્મો છે યાર આ તો અબરું કહેવાય એ ભાઈ ગાડી જોઈએ આપણી સરસ સરસ તાને ગઢડાવાળા માસીને મળી લીધી છે મારા ભાઈ અમે દાવલી જઈએ છીએ ત્યાં માસીને મળીએ બરાબર ત્યાં કદાચ જો શૂટિંગ જેવું થશે તો કર્યું બાકી હરી હરી બરાબર શું કેવું લે ભાઈ મિત્રો દાવલી માસીના ઘેર ગયા હતા પણ તો સારું વિડીયો શૂટિંગ ઉતારવાનો મેર આવ્યો નથી એટલે અત્યારે હાલ અમે રાયગઢ ગામમાં આવ્યા છીએ મારા ભાઈ મારા પપ્પાને એવા થોડુંક સામાન લેવા માટે ગયા છે શાકભાજી ને એવું બરાબર છે અને મારા એક મિત્રએ મને ફોન કર્યો છે કે ભાવાજી સડા ધામમાં એટલે કે ભાઈ જોગણી માતાજીના મંદિરમાં ગમન બુવાજી આવ્યા છે બરાબર છે અને આપણી પાછા ગમન બુવાજીના આશિક છે તો ફટાફટ નીકળી જઈએ અને જો મુલાકાત થાય મારા ભાઈ તો તમને બધા વિડીયોમાં જોવા મળી જ જશે બરાબર બાકી જય દીપોમાં જય માતાજી રાજા કરી ફેરવે
મિત્રો ફાઇનલી ભાઈ ગાડી 80-90 ની સ્પીડે દોડાઈને આપણે આવી ગયા છીએ ગમન બુવાજીના દર્શન કરવા માટે સટા ગામે. બરાબર, અમે જોઈએ કે શું થાય છે. એ લીધું છે મિત્રો. ફાઇનલી આવી ગયા છીએ જોગણીધામ સટા. તો લેડો પેલા ગમન બુવાજીના દર્શન કરીએ. આવો. તો ફાઇનલી આપણું જે સપનું તે પૂરું થવા માટે આવી છે. બુવાજી જય બાપા. બુવાજી જય માતાજી. તમારા બિગ ફેન છે, ઘણી બધી રીલો ઉતારીએ છીએ લિરિક્સ કરી. વિજયભાઈ જય માતાજી. જય માતાજી. જય માતાજી. મિત્રો આ રહી ગમન બુવાજીની ગાડી. મારા ભાઈ આપણે કેટલી બધી સ્પીડે આવ્યા છીએ તો એ મુલાકાત એટલી બધી થઈ નહીં, વધુ નહીં, કદાચ નેક્સ્ટ ટાઈમ થશે. બરાબર, સારી રીતે ભગવાન મને લાગે છે એવું ઈચ્છા છે કે તમે આ રીતે ભીડમાં મુલાકાત નહીં કરો, સ્પેશિયલ મુલાકાત થશે. બરાબર, જય માતાજી. બુવાજી જય માતાજી. જય માતાજી બુવા. મિત્રો આ અપુલ બુવાજીનો દીકરો છે. શું નામ છે તમારું પેલા? જયેશ. જયભાઈ. જય નામ છે ને? હા. કે જય માતાજી કહી દો. જય માતાજી. બસ હું બોલવું હતું તમારે કે હેડોમાં તો એ કહેતા હતા મારે બાઇકમાં બોલવું છે. બોલો તમારે શું બોલવું છે કે હેડો? તો એને કહેતા મારે બાઇકમાં બોલવું છે. મિયાઉ. અલે હું મિયાઉ મિયાઉ કહેતા. મારંગાથી એટલે પરાઈ દે છો ના શાંતિ છે જલસા. દિનરા મારા તારા તૂટે મધુરી ના 12 વાગ્યા. નથી બોલાતો એવો પ્યાર, ભગવાન તું એવું કરે, મારી જાન મને ભૂલી જાય. આ દેવાજી અમારા વિડીયોમાં એક મિત્ર કોમેન્ટ કરે છે મારા ભાઈ વારંવાર કે તમે સાંથલ જો, સાંથલ ગામમાં જો અને ગમન સાંથલની મુલાકાત કરો. બરાબર છે. ફાઇનલી ભાઈ આજે જો કે ઉતાવળમાં થોડી મુલાકાત થઈ છે મારા ભાઈ. મુલાકાત તો ના કહેવાય, આમ તો આપણે ખાલી દર્શન કર્યા છે, પણ નેક્સ્ટ ટાઈમ જરૂરથી ટ્રાય કરીશું આપણે કે ગમે તે થઈને મુલાકાત થાય અને થોડીક મતલબ ઓળખાણ જેવું બને. બરાબર છે. બાકી આજ તો મારા ભાઈ ખરેખર જોરદાર મજા આવી ગઈ યાર. બે કલાકાર એક સંગાથે આવ્યા હતા. એક તો ગમન સાંથલ પણ આવ્યા હતા અને બીજા નંબરમાં વિજય જોરદાંગ પણ આવ્યા હતા. બહુ મજા આવી ગઈ મારા ભાઈ, એક નંબર. તો મિત્રો તમને આજનો તારા મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. જય માતાજી. જય માતાજી.